બુલેટિનની શરૂઆત કરીશું અમેઠીના સમાચારની સાથે, કારણ કે અમેઠીથી બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીથી નહીં પણ રાયબરેલીથી નામાંકન ભર્યું. રાયબરેલીથી બીજેપીએ બીજી વખત દિનેશ પ્રતાપસિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિનેશ 2019ની ચૂંટણી હારી ગયા હતા. 2019માં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા. જોકે આ વખતે સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેવામાં લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે નક્કી કરાયું કે પ્રિયંકા ગાંધી પણ આ વખતે ચૂંટણી નહીં લડે અને રાયબરેલીથી રાહુલ ગાંધીએ આજે નામાંકન ભર્યું હતું, જ્યારે અમેઠી બેઠક માટે KL શર્માએ પોતાનું નામાંકન ભર્યું હતું. KL શર્માનું પૂરું નામ કિશોરીલાલ શર્મા છે, જેઓ ગાંધી પરિવારના નજીકના મનાય છે. મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી તેઓ છે. શર્માએ 1983માં રાજીવ ગાંધી સાથે રાયબરેલી અને અમેઠીમાં પ્રવેશ કર્યો હતો. પાછળથી રાજીવ ગાંધીના આકસ્મિક અવસાન પછી ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો પારિવારિક બન્યા હતા અને તેઓ ગાંધી પરિવારનો એક ભાગ રહ્યા અને અમેઠી બેઠક માટે આજે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રાયબરેલીથી રાહુલનું લડવું એટલા માટે નક્કી કરાયું કારણ કે આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. 2019માં મોદી લહેરમાં પણ સોનિયા ગાંધી આ બેઠક પરથી જીત્યા હતા. કોંગ્રેસે પોતાનું છેલ્લું લિસ્ટ જાહેર કર્યું, જેમાં રાયબરેલીથી આ વખતે રાહુલનું નામ જાહેર થતાં જ PM મોદીએ પ્રહાર કર્યા. વાયનાડની સાથે રાયબરેલીથી પણ હવે રાહુલ ગાંધી ચૂંટણી લડવાના છે. કોંગ્રેસનું લિસ્ટ જાહેર થતાં જ પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता. કોંગ્રેસે અમેઠીથી કિશોરીલાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે જાણીએ કે KL શર્મા છે કોણ. અમેઠીથી કોંગ્રેસના KL શર્માની ભાજપમાંથી સ્મૃતિ ઈરાની સામે ટક્કર થશે. સાથે જ KL શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે. KL શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે. કિશોરીલાલ શર્મા લાંબા સમયથી અમેઠી અને રાયબરેલી બંને વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીનું કામ જોઈ રહ્યા છે. તેઓ પંજાબના રહેવાસી છે. 1983ની આસપાસ રાજીવ ગાંધી તેમને પહેલીવાર અમેઠી લાવ્યા ત્યારથી જ તે અહીં રહે છે. 1991માં રાજીવ ગાંધીના અવસાન પછી પણ જ્યારે ગાંધી પરિવારે અહીંથી ચૂંટણી લડવાનું બંધ કર્યું, ત્યારે પણ શર્માએ કોંગ્રેસ પાર્ટીના સાંસદ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. KL શર્માનું અમેઠી અને રાયબરેલી સાથે જોડાણ ચાલુ રાખ્યું. તેણે શીલા કૌલ અને સતીશ શર્માનું કામ પણ જોયું. કિશોરીલાલ શર્મા બિહાર કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. તેમણે વ્યૂહરચના, કુશળ અને સંગઠનાત્મક નેતા ગણવામાં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડીને કહ્યું કે તેઓ ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે, જેમાં આગામી 7 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે વચગાળાના જામીન પર વિચાર કરી શકીએ છીએ. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે ઈડી માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુને જણાવ્યું હતું કે કેજરીવાલની તેમની ધરપકડ સામેની અરજી પર સુનાવણીમાં સમય લાગી શકે છે અને તેથી કોર્ટ તેમને વચગાળાના જામીન આપવા પર વિચાર કરશે. અદાલત એજન્સીની દલીલો સાંભળવાની વિચારણા કરી રહી છે, જેના પર SV રાજુએ કહ્યું કે તેઓ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો વિરોધ કરશે. તેના પર બેન્ચે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે અમે વચગાળાના જામીન પર સુનાવણી કરીશું. અમે એવું નથી કહી રહ્યા કે અમે વચગાળાના જામીન આપીશું. અમે વચગાળાના જામીન આપી શકીએ કે ન પણ આપી શકીએ. સર્વોચ્ચ અદાલતે રાજુને 7 મેના રોજ વચગાળાના જામીન અરજી પર દલીલો માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ CV આનંદ બોઝ પર રાજભવનની એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તે 24 માર્ચે રાજ્યપાલ પાસે કાયમી નોકરીની વિનંતી સાથે ગઈ હતી. પછી રાજ્યપાલે ગેરવર્તણૂક કરી. જ્યારે ગુરુવારે ફરીથી આવું જ થયું ત્યારે તે ફરિયાદ લઈને રાજભવનની બહાર તૈનાત પોલીસ અધિકારી પાસે ગઈ.
આ અંગે મહિલાએ હરેશ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. જોકે રાજ્યપાલે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસને રાજભવન પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યપાલે રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યપાલે ચંદ્રિમા પર બંધારણીય વિરોધી નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મંત્રી સામે કાર્યવાહી કરવા માટે એટર્ની જનરલ પાસેથી સલાહ માંગી છે. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રિકા કાંડને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાજકોટમાં પત્રિકા કાંડમાં પાટીદાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ધરપકડ મુદ્દે ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે 20 વર્ષથી સરદાર સાહેબના નામે ભાજપ રાજનીતિ કરે છે. ભાજપે સૌપ્રથમ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વિશે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કર્યો, પણ સફળ ન થતા હવે પાટીદારો વચ્ચે વિખવાદના પ્રયાસ કરવામાં આવ્યા છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લેવા પટેલ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળ્યું ત્યારે જ આ લેવા કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવો પ્રયાસ કોણ કરી રહ્યા છે? આ હું નથી કહેતો, મેં આવી કોઈ પત્રિકા જોઈ નથી, હું કે મારી પાર્ટીએ આવી કોઈ પત્રિકા છપાવી નથી, હું કે મારી પાર્ટી ક્યાંય સમાજની અંદર વિભાજન થાય 20 વર્ષનો મારો રાજકીય ટ્રેક રેકર્ડ છે. અમે ક્યારેય આવો પ્રયાસ પણ કર્યો નથી ને પ્રયાસ કરનારા લોકોને કઠણ હાથે દાબવા માટે આ લડાઈને અમે રાજકોટના મેદાનમાં લડવા આગળ વધી રહ્યા છીએ. રાજકોટમાં એક સભા દરમિયાન કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે. રાજગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા, જે અંતે તેમણે સ્પષ્ટતા પણ આપી છે. આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. ગાંધીજીમાં તો ક્યાંક આ તો માણસ સંપૂર્ણપણે નિખાલાસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. આજે અંગ્રેજોની જેમ ભાગ પાડો ને રાજકારોની નીતિ અને લોકશાહીને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને. એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને જોશે. ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન પર ભાજપે આકરા પ્રહાર કર્યા. ઋષિકેશ પટેલ અને રાજુ ધ્રુવ ઇન્દ્રનીલ પર વરસી ચૂક્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન પર ઋષિકેશ પટેલે પ્રહાર કરતા કહ્યું, ભારતના રાષ્ટ્રપિતા માટે આવા શબ્દો યોગ્ય નથી. રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તો ભાજપના નેતા રાજુ ધ્રુવે પણ ઇન્દ્રનીલના નિવેદનને શરમજનક ગણાવ્યું. કહ્યું, આ અસહ્ય છે, દેશ અને ગુજરાત તેને નહીં સ્વીકારે. જે કોંગ્રેસ પક્ષના ખરામાં પિતા છે, સ્થાપક છે, રાષ્ટ્રપિતા છે, એમના પણ વિરોધીઓ હોય, એમને માટે પણ આવો શબ્દ વાપરવામાં આવે કે કોઈ વિચારી પણ ન શકે. પીડા અને દુઃખ સાથે કહેવાનું મન થાય છે કે આ કોંગ્રેસ કે જે મહાત્મા ગાંધીની ન થઈ, જે મહાત્મા ગાંધીએ પોતાનો લોહી પરિશ્રમ અને પોતાના પ્રાણની આહુતિ આપીને આ કોંગ્રેસનું સમર્થન કર્યું, એ કોંગ્રેસના આગેવાનો અત્યારે મહાત્મા ગાંધીજી માટે લુચા શબ્દ વાપરે છે. ગુજરાતમાં હવે ધમકીની રાજનીતિ શરૂ થઈ. નેતાઓ જાહેર મંચ પરથી હવે વિરોધીઓને સીધી જ ધમકી આપી રહ્યા છે. ચૂંટણીના નજીકો ખૂબ જ નજીક છે. ઉમેદવારો પોતાની જીત માટે કંઈ પણ કરી લેશે તેવા મૂડમાં દેખાઈ રહ્યા છે. પ્રચાર દરમિયાન નેતાઓ ધમકીની ભાષા પર ઉતરી આવ્યા. નેતાઓ વિરોધીઓને સીધી જ ધમકી આપી રહ્યા છે. કોઈ રોકટોક ના કરે,
આમ આદમી પાર્ટીને પણ ચેતવણી આપીશું, છેલ્લા 3 દિવસ બાકી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો કોઈ બેનર ફાડશો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા પ્રચાર માટે નીકળતો હશે અને એને રોકશો, એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો, હેરાન કરશો, તો રિઝલ્ટ પછી ભાજપના દિવસો છે. હું કાર્યકર્તાને કહું છું કે જો 7 તારીખે ચૂંટણી છે તો 7 તારીખની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનું કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ કરતા આવજો. ફાયરિંગ ના કરું તો મધુ શ્રીવાસ્તવ ના કહેતા એ કહેવા જગદીશભાઈ એ લોકો પૈસા બહુ વેરે બે દાડા એવું હોય છે. હે પૈસા બહુ વેરે, જેટલા હાલે એટલા લઈ લેજો, આપણા જ છે. અને મત સુખરામભાઈ ને આવજો અને પાછા ભાગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બોધી જ મારજો. આમ આદમી પાર્ટીના કાર્યકરોને મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ધમકી આપી છે. આપના કાર્યકરો ભાજપના કાર્યકર્તાઓને હેરાન ના કરે. ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે અમારા કાર્યકર્તાઓને કોઈ હેરાન કરશે તો છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશું. તો આજે મનસુખ વસાવાએ આપના કાર્યકર્તાઓને કહી દીધું કે ભાજપના કાર્યકર્તાઓને છંછેડશો તો અમે છોડાવવા નહીં આવીએ. અમારા કોઈ 2 નંબરના ધંધા નથી, અમારા કોઈ હપ્તા નથી અને અમારા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડશે છઠ્ઠીનો ધોધિયા દેવડાવી દેશે. આમ આદમી પાર્ટીને પણ ચેતવણી આપીશું, છેલ્લા 3 દિવસ બાકી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો કોઈ બેનર ફાડશો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા પ્રચાર માટે નીકળતો હશે અને એને રોકશો, એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો, હેરાન કરશો, તો રિઝલ્ટ પછી ભાજપના દિવસો છે. કોઈ સંસદ છે ને એને છોડવા વાળા પણ અમે નથી ભાઈ, અમે છોડવા વાળા પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટી જો ભરૂચ લોકસભામાં જીતવાની છે એટલે આ ઝઘડિયા વિધાનસભામાં પણ પ્લસ થવું જોઈએ. બનાસકાંઠામાં ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે વાવમાં શંકર ચૌધરીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન પર આડકતરી રીતે પ્રહાર કર્યા. બનાસકાંઠાના વાવમાં પ્રચાર દરમિયાન શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા. કહ્યું ધારાસભ્ય એટલે સરપંચ, સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચ થવા આટલી બધી લોકો ઉપાધિ કેમ વહોરતા હશે? ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. ડેલિગેટ એટલે સરપંચ, આ બેમાં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવડાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવડાય. પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો ભાઈ એ વાત તો છે ને, પ્રમુખ વાળો વિષય ક્યાંય મગજમાં છે ને, તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું વાળી ડેલિગેટ થવું તો પછી એમાં તો હોય. આ વિષય મને હજુ સમજણ નથી પડતી કે આ શું કામ કરતા હશે છે ને સારું આવું કર્યું. અરવલ્લીના મેઘરજમાં ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું. એક જ મંચ પર ભીખાજી ઠાકોર અને શોભના બારૈયા જોવા મળ્યા. ચૂંટણી પ્રચારમાં એક સમયના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા હતા અને જાહેર મંચ પરથી ભીખાજી ઠાકોરે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે પાર્ટીથી મોટું કંઈ નથી. આ બધાને ખબર છે કે શરૂઆતમાં આ ભાજપની ટિકિટ મારે જાહેર પણ થઈ હતી, પરંતુ સમીકરણ કંઈક નહીં બેઠું હોય અને મહિલાને આપવાની હશે અને એના બેચ ઉપર 10 દિવસ પછી આપણા સોમનાબેનને ટિકિટ આપી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે. આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ પર પક્ષ, એટલે આદરણીય અટલજીએ કહ્યું હતું કે વ્યક્તિ સે દલ, દલ સે બડા દેશ. એટલે આપણે બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના કે આ દેશ માટે કામ કરતા કાર્યકર્તા છીએ. અને રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાના ભાષણ દરમિયાન એક નિવેદન આપ્યું જેની સામે આચાર સંહિતા ભંગની
ફરિયાદ નોંધાઈ. રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જાહેર સભા સંબોધી હતી. પરેશ ધાનાણીએ પોતાના ભાષણ દરમિયાન પાટીદાર આંદોલનને યાદ કરી ભાષણ કર્યું હતું. સાથે તેઓએ હાલના ક્ષત્રિય સમાજના આંદોલનને પણ આવરી લઈને નિવેદન કર્યું હતું. તેમણે કટાક્ષ સાથે જણાવ્યું હતું કે ભાજપને મોટું વટવૃક્ષ બનાવવામાં અમારા પટેલિયા અને બાપુઓનો મોટો હાથ હતો. પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું કે અમારા પટેલો અને બાપુએ હરકપદુડા થઈ ભાજપને વટવૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વહાં ફાટી ગયા. આ નિવેદન બાદ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ છે. પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે, જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામાં આવશે. બાદમાં ગુજરાતમાં લોકસભા 2024 માટે 7 મેના રોજ મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા ગુજરાત આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, જેને લઈને 1 અને 2 મેના રોજ પીએમ મોદીએ ગુજરાતની 14 લોકસભા બેઠક પર જંગી પ્રચાર કર્યો હતો, જે બાદ તે ગુજરાતથી સીધા કોલકાતા જવા રવાના થયા હતા. જોકે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે. 7 મેના રોજ વડાપ્રધાન મતદાન કરવા ગુજરાત આવશે. પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદની રાણીપની નિશાન વિદ્યાલય આવશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ આવી પહોંચશે. રાજ્યમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં 4 દિવસ અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં પોરબંદર અને ભાવનગર તેમજ કચ્છ, વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગત 24 કલાકમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું, તેમજ અમદાવાદમાં 41.4 ડિગ્રી, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કંડલામાં 40.2 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારતના ચંદ્રયાન મિશન બાદ હવે ચીને પણ તેનું મૂન મિશન લોન્ચ કર્યું છે. આ મિશનમાં પાકિસ્તાનનો એક સેટેલાઇટ સ્થાપિત છે. આ સેટેલાઇટમાં 2 કેમેરા છે, જે ચંદ્રની સપાટીની તસવીરો લેશે. લોંગ માર્ચ 5 રોકેટનો ઉપયોગ કરીને હેનાન ટાપુ પર વેનચાંગ સ્પેસ સાઇટ પરથી ચંદ્ર મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તપાસનો ધ્યેય ચંદ્રની એ બાજુ જ્યાં અંધારું હોય છે ત્યાં જઈને સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર મોકલવાનું છે. આ ચાઇનીઝ પ્રોબ ચંદ્ર પર 53 દિવસ સુધી રહેશે, એટલે કે 25 જૂને પૃથ્વી પર પરત ફરશે. પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું કે જો ઇમરાન સેના સાથે ડીલ કરશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે આવી સ્થિતિમાં પીએમ શાહબાઝને તેમના પોતાના ઘરથી નહીં પરંતુ તેમનાથી ખતરો છે, જેમણે તેમને ફરીથી સત્તામાં લાવ્યા છે. ફવાદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ ઇમરાન ખાન અને સેના વચ્ચેની કથિત વાતચીત ચર્ચામાં છે. પીટીઆઈથી અલગ થવાની વાતને નકારી કાઢતા ફવાદ ચૌધરીએ કહ્યું કે તેમણે આશા વ્યક્ત કરી છે કે ઇમરાન પાકિસ્તાન આર્મી સાથે કોઈ સમજૂતી નહીં કરે. પાડોશી દેશ પાકિસ્તાને યુએનએસીમાં કાશ્મીર, CAA અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો, જેનો ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાની પ્રતિનિધિએ ગુરુવારે ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે કાશ્મીર, CAA અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે કહ્યું છે કે તમામ બાબતોમાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી શંકાસ્પદ છે. ધર્મના આધારે ભેદભાવ અને હિંસાના અવારનવાર કિસ્સાઓ સામે આવે છે. પાકિસ્તાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે અમે વિશ્વમાં મુશ્કેલ સમય વચ્ચે શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગાઝા પર ઇઝરાયલના હુમલાનો વિરોધ કરી રહેલા તુર્કીએ હવે ઇઝરાયલ સાથેના તમામ વેપાર સંબંધો તોડી નાખ્યા છે. તુર્કીના વેપાર પ્રધાને કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલ ગાઝા સુધી પર્યાપ્ત માનવતાવાદી સહાય પહોંચાડવાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી સંબંધોનું પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે 58,000 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો. ઇઝરાયલના વિદેશ મંત્રીએ આ નિર્ણય માટે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને સરમુખત્યાર ગણાવ્યા. તેમણે એર્દોગન પર તુર્કીના લોકો, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોની અવગણના કરવાનો પણ આરોપ લગાવ્યો. અમેરિકામાં ઇઝરાયલ વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. અત્યાર સુધીમાં 2000થી પણ વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ વિરોધ હવે અમેરિકા અને કેનેડાની યુનિવર્સિટી સુધી પહોંચી ગયો છે. કેનેડાની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ ગાઝા પર ઇઝરાયલના હુમલા સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો અને મોન્ટ્રીયલની મેકગિલ યુનિવર્સિટીમાં ચાર્જ સંભાળ્યો છે.